અરવલ્લીથી મહત્વના સમાચાર, જ્યાં મેઘરજમાં વાવાઝોડાથી વ્યાપક નુકસાન પહોંચ્યું। મોડી રાત્રે આવેલા વાવાઝોડાએ ચોમેર વિનાશ વેર્યો। સમાચાર અરવલ્લીથી, જ્યાં મેઘરજમાં વાવાઝોડાથી વ્યાપક નુકસાન થયું। ભારે પવન ફૂંકાતા કેરીના ઊભા પાકને પણ વ્યાપક અસર થઈ। ખેડૂતોની આંબાવાડીમાં મોટા ભાગની કેરીઓ ખરી પડી। આ સાથે જ કેરીમાંથી ઉપજ મળવાની આશા પર પાણી ફરી વળ્યું। સમાચાર અરવલ્લીથી, જ્યાં મેઘરજમાં વાવાઝોડાથી વ્યાપક નુકસાન થયું। ભારે પવન ફૂંકાતા કેરીના ઊભા પાકને વ્યાપક અસર જોવા મળી। ખેડૂતોની આંબાવાડીમાં મોટા ભાગની કેરીઓ ખરી પડી। કેરીમાંથી ઉપજ મળવાની આશા પર પાણી ફરી વળ્યું। સમાચાર અરવલ્લીથી, જ્યાં મેઘરજમાં વાવાઝોડાથી વ્યાપક નુકસાન પહોંચ્યું। મોડી રાત્રે આવેલા વાવાઝોડાએ ચોમેર વિનાશ વેર્યો। ભારે પવન ફૂંકાતા કેરીના ઊભા પાકને વ્યાપક અસર પહોંચી। ગામ રોળેશ્વર બધી આ કેરીઓ બધી આમ ને આમ થઈ જાય તો અમારે શું કરવાનું? 50% પહેલા કરી ગઈ, 50% એમણે કરી, બધી આ પાકો આવી ગઈ તો અમારે નુકસાન બહુ થાય છે। તો અમને સરકાર કંઈક લાભ આપે એવી અમારી વિનંતી છે। પવન આવ્યો હતો રાત્રે, બહુ પવન આવી ગયો હતો, એના કારણે બધું અમારે વાડી હતી ફેલ ગઈ। આનામાં તો અમારે થોડું ઘણું કમાવાનું હોય એવું હતું। બોલો। મારું નામ વરસાદ હસુમતીબેન રાજેશભાઈ। આ કાલે વાવાઝોડું આવ્યું હતું, તેના કારણથી અમારા આંબાની કેરીઓ ઘણી બધી પડી ગઈ અને 15 દિવસ પહેલા પણ વાવાઝોડું આવ્યું હતું, એમાંથી પણ ઘણું બધું નુકસાન થયું છે અને ઘણું બધું આ કેરીઓનું ને બધું નુકસાન થયું છે અને હજી પણ આ બધું સાફ પેલું થઈ ગયું, કેરીઓ બધું। એટલે આનું છે ને સરકાર ગમે તે વળતર કે આ બધું આપી શકે એમ।